હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે આખા વર્ષ માટે સાચવી શકાય તેવું મેથિયા ગુંદાનું અથાણું. મસાલાના પરફેક્ટ માપ સાથે બનાવીશું, સાથે અચાર મસાલો પણ બનાવીશું. એકદમ પરફેક્ટ રીતે આખો વર્ષ બગડે નહીં એ રીતે ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા મેં 800 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. ગુંદાને મેં સારી રીતના ધોઈને કોરા કરીને પછી તેનો ઉપરનો ભાગ કાઢી લઈશું. ગુંદા આવા મોટા અને ફ્રેશ હોય તેવા ગુંદાની પસંદગી કરવાની. કૂણા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું ના રહે, એટલે આ રીતના મોટા ગુંદા હોય તેવા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે બનાવવાનું. પછી દસ્તાની મદદથી ગુંદા ઉપર આ રીતે થોડું મારીશું એટલે ગુંદુ આ રીતે ખુલી જશે અને પછી ચપ્પાની મદદથી ગુંદાનો ઠળિયો કાઢી લઈશું. તો આ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢીને તૈયાર કરી લઈશું. મેં બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં આપણે 3 ટીસ્પૂન મીઠું છાંટીશું, સાથે 1.5 ટીસ્પૂન જેટલી હળદર આ રીતે છાંટીશું. પછી હળદર અને મીઠાથી સારી રીતના કોટ કરી લઈએ. આ ગુંદાને ખાટા પાણીમાં પલાળવાના હોય છે. આ રીતે હળદર મીઠાવાળા સારી રીતના થઈ જાય પછી તમારી પાસે જેટલું ખાટું પાણી હોય તેટલું, મારી પાસે અત્યારે અડધા કપ જેટલું છે તો તેટલું ઉમેરીને મિક્સ કરી દઈએ. પછી તેને ઢાંકીને 5 થી 6 કલાક સાઈડ પર રાખી દઈએ. આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરશો એટલે આપણે ગુંદામાં જે હોલ કર્યા છે તેમાં પણ જશે અને સારી રીતના પલળી જશે. વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહેવાનું 3-4 વાર. હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. તેના માટે મિક્સર જારમાં 1 કપ મેથીના કુરિયા, વજનમાં જોઈએ તો 120 ગ્રામ જેટલા છે, તેને 2 થી 3 વાર મિક્સર જારમાં પલ્સ કરીને પીસી લેવા. પછી તેને એક મોટા વાસણમાં તેનું લેયર આ રીતે બહારની સાઈડ કરી દઈશું. તો આ રીતના મેથીના કુરિયા મેં ગોઠવી દીધા. તો મિક્સર જારમાં થોડા પલ્સ કરશો એટલે મસાલો બહુ સારો એવો બનશે. હવે એ જ મિક્સર જારમાં 1/4 કપ રાઈના કુરિયા, વજનમાં જોઈએ તો 30 ગ્રામ જેટલા છે, તેને પણ 2 થી 3 વાર પલ્સ કરીશું અને તેને પણ આ રીતે બીજું લેયર એટલે અંદરના લેયરમાં આ રીતે ગોઠવી દઈએ. મેથિયા ગુંદામાં રાઈના કુરિયા કરતાં મેથીના કુરિયાનું પ્રમાણ વધારે રાખીશું એટલે અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે 3 ટેબલ સ્પૂન વરિયાળીને પણ મેં પલ્સ કરીને આ રીતે ગોઠવી દઈશું. પછી 2 ટેબલ સ્પૂન ધાણાના કુરિયાને પણ આ રીતે ગોઠવી દઈશું. સાથે 2 ટેબલ સ્પૂન મરીને પણ ગોઠવી દઈએ. એ જ રીતે 2 ટીસ્પૂન જેટલી હળદરને આ રીતે લેયર કરી દઈશું અને જેને આપણે અથાણાનો રાજા કહીએ તે 1 ટીસ્પૂન હિંગ આ રીતે ઉમેરી દઈશું. પછી એક વાસણમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ એકદમ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે મેથીના કુરિયા ઉમેરીએ અને તરત જ તે ઉપર આવે, બસ તેવું તેલ ગરમ કરવાનું છે. પછી તેને થોડું ઠંડુ થવા દઈશું. તેલ થોડું ઠંડુ થાય એટલે મસાલો તૈયાર કર્યો છે તેમાં ઉમેરીને તરત જ ઉપરથી પ્લેટ ઢાંકી દેવાની, એટલે બધા જ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય.
1 મિનિટ પછી ખોલીને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી દેવાના. ગરમ ગરમ હોય ત્યાં સારી રીતના મિક્સ કરવાનું. પછી તેને ઠંડો થવા દઈશું. મસાલો ઠંડો થઈ જાય એટલે તેમાં પહેલા આપણે 5 ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર ને 2 ટીસ્પૂન રેશમ પટ્ટો લાલ મરચું પાવડર ઉમેરીશું. થોડું થોડું ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરીશું. મસાલો ઠંડો થાય પછી જ લાલ મરચું અને મીઠું તમારે ઉમેરવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે થોડું થોડું લાલ મરચું પાવડર ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જો તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો તમે બીજું મરચું હોય તો ઓછું ઉમેરજો, નહીંતર તમારું અથાણું બહુ તીખું થઈ જશે. તો સારી રીતના મિક્સ કરીને આપણો અથાણાનો મસાલો તૈયાર છે. મીઠું અને તેલ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો તમારે તૈયાર અથાણાનો મસાલો લેવો હોય તો 800 ગ્રામ ગુંદાની સામે 300 ગ્રામ જેટલો લેવાનો. હવે આપણે અહીંયા કાચી કેરી લેવાની છે. વજનમાં 400 ગ્રામ કેરી છે. 800 ગ્રામ ગુંદાની સામે 400 ગ્રામ જેટલી કેરી લેવાની. ગુંદા કરતાં અડધી. નાની હોય તો 2 કેરી લઈને તેને આપણે ખમણી લઈશું. કેરી ખમણાઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન હળદર અને 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી 10 મિનિટ તેને સાઈડ પર રાખી દઈશું એટલે કેરીમાંથી પાણી થશે અને તે પાણીને આપણે ગુંદામાં ઉમેરી દઈશું. તો માત્ર 10 જ મિનિટમાં ખાટું પાણી પણ તમે બનાવી શકો છો. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને નીચોવશો તો ખૂબ જ બધું પાણી નીકળશે, તમે જોઈ શકો છો. અને આ છીણ છે તેને પ્લેટમાં ભેગું કરી લઈશું. તે આપણે અથાણાના મસાલામાં મિક્સ કરીશું. અને આ ખાટું પાણી છે તેને ગાળીને ગુંદા છે તેમાં ઉમેરી દઈશું. તો ખાટું પાણી ઉમેરીને ફરી મિક્સ કરી દઈશું. તો ગુંદાને 5 થી 6 કલાક થાય પછી જ વાપરવાના છે. તો હજુ 5 કલાક થઈ છે, તો હજુ 1 કલાક રહેવા દઈશું. હવે આ ખમણેલી કેરીને આપણે નીચોવીને તૈયાર કરી છે એ મસાલામાં ઉમેરીને સારી રીતના મસળીને મિક્સ કરી દઈશું. અને આ મિશ્રણને પણ 1 કલાક જેવું રેસ્ટ થવા દઈશું. તો ગુંદાને પણ 6 કલાક થઈ ગઈ છે અને મસાલાને પણ 1 કલાક થઈ ગઈ છે. તો અચાર મસાલો પણ તૈયાર છે અને ગુંદા પણ તૈયાર છે. ગુંદા આ રીતના થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. ગુંદાને મેં 6 કલાક થઈ એટલે તેને ચાળણીમાં આ રીતે ઊંધા કરીને પંખા નીચે 15 મિનિટ નીતરવા રાખ્યા હતા. 15 મિનિટમાં પાણી બધું નીતરી ગયું છે. હવે આપણે અચાર મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તેને ગુંદામાં ભરી દઈએ. આ રીતે હળવેથી પ્રેસ કરીશું એટલે ગુંદા આખા મસાલાથી ભરાઈ જાય. અથાણું બનાવો તેમાં હંમેશા નવા મસાલા વાપરવાના એટલે તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે મેથી અને રાઈના કુરિયા ના હોય તો તૈયાર અચાર મસાલો લઈને પછી તેમાં કાચી કેરીને તમારે ખમણી લેવાની અને પછી ગુંદાને આ રીતના પલાળીને પછી ભરી દેવાના. તો આ રીતના હું બધા જ ગુંદા મસાલાથી ભરી લઈશ. ગુંદા મેં ભરીને બધા તૈયાર કરી લીધા છે. થોડો મસાલો વધશે તો અથાણું આપણે સ્ટોર કરીએ ત્યારે વાપરવાનો છે. હવે અથાણાનો મસાલો વધ્યો છે તેમાં મીઠું થોડું ઓછું થશે તો તેમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું ફરી ઉમેરીશું એટલે સારો એવો ટેસ્ટ પણ આવી જશે અને અથાણું તમારું બગડશે પણ નહીં. હવે કાચની બરણીમાં બિલકુલ પાણી ના હોય તેવી તેને ધોઈને કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકે તપાવી લેવાની. પછી તેમાં અથાણું ભરવું. તો પહેલા થોડો અચાર મસાલો ઉમેરીશું, પછી ઉપર ગુંદા ગોઠવીશું. ઉપર બીજું લેયર અચાર મસાલાનું કરીશું. ફરી ગુંદા ગોઠવીશું. તો આ રીતના 2 લેયર કરીને પછી તેલ ઉમેરીશું. તો મેં 2 કપ સિંગ તેલને ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. હવે આ તેલને ગુંદા પર ઉમેરીશું. ફરી ગુંદા અને મસાલાનું લેયર કરતા જઈશું અને થોડું થોડું તેલ ઉમેરતા જઈશું. એક સાથે આપણે ઉપરથી નહીં ઉમેરીએ. આ રીતે થોડું થોડું તેલ નીચેથી જ આ રીતે ઉમેરતા જઈશું. તો આ રીતે મેં બધા જ ગુંદા ભરી લીધા. અચાર મસાલો પણ ઉપર આ રીતે નાખી દીધો અને હવે તેલ ઉમેરી દેવાનું. આ રીતે નીચેથી તેલ નાખશો એટલે તમારું અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં.
થોડું આ રીતે પ્રેસ કરીશું એટલે તેલ ઉપર આવી જશે. જો તેલ થોડું ઓછું રહે તો થોડા તેલને ગરમ કરીને ઠંડુ કરીને ઉપર આ રીતે તેલ ઉમેરી દેવાનું. હવે આ બરણીને ઢાંકીને અથાણાને 4 થી 5 દિવસ સાઈડમાં રાખવાનું. 4 થી 5 દિવસ પછી અથાણું તમારું ખાવા માટે તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો તેલ ઉપર છે. જો તેલ ઉપર ના હોય તો અથાણું ખરાબ થવા લાગશે. આ બરણીમાંથી તમારે એક નાની બોટલ હોય તેમાં થોડું અથાણું કાઢી લેવાનું, બાકીનું ઢાંકીને રાખવાનું ને ચમચી એકદમ ચોખ્ખી અને ડ્રાય હોય તેનાથી જ અથાણું કાઢવાનું, એટલે બિલકુલ ખરાબ નહીં થાય. તો આખા વર્ષ માટે આ ગુંદાના અથાણાની રેસીપીની જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.